એક જે અંદરનો જે ડર હોય છે એ ડરનો સામનો કરવા માટે એ ડરનો સામનો મેં કર્યો એ ટાઈમમાં અને એ રિયલાઇઝ કર્યું કે ના આઈ કેન ડુ ધેટ, હું કરી શકું છું એકલો ટ્રાવેલિંગ. એક નવા વિષય અને એક નવા વ્યક્તિત્વ સાથે આજે ફરીથી એક વખત જોડાયા છે અને આપણી સાથે આજે છે સોલો ટ્રાવેલર. આઈટી ફર્મ સાથે સાથે મને ઘણા બધા ઇન્ટરનેશનલ એક્સપો મને એટેન્ડ કરવાનો મોકો મળ્યો. બસ એ ઇન્ટરનેશનલ એક્સપોમાંથી જ મને આ ટ્રાવેલનો ચસ્કો લાગ્યો. જ્યારે તમને ટ્રાવેલિંગમાં તમે 4-5 કન્ટ્રી ત્યારે ફરો ત્યારે તમને આઈડિયાઝ આવે કે મારે હું આ સિચ્યુએશનમાં હોઉં તો મારે કોને કોન્ટેક્ટ કરવો. એવું જરૂરી નથી કે ટ્રાવેલિંગ કરવા માટે તમારી પાસે લક્ઝરિયસ ટાઈપના પૈસા હોવા જોઈએ કે આટલો બંચ ઓફ બજેટ હોવું જોઈએ. મીન્સ 15,000માં બી કે 20,000માં બી તમે ટ્રાવેલિંગ કરી શકો છો. સો અહીંયાથી તમે પ્લાન ના કરવું હોય, પ્રી પ્લાનિંગ ના કરવું હોય તો તમે ત્યાં જઈને એકવાર ટિકિટ બુક કરી દો, વિઝા લઈ લો અને હોટલ બુક કરી દો ઓનલાઈન, અને ત્યાં જઈને પહોંચીને તમે તમારી રીતે પ્લાન કરી શકો. સી ચાઇના ઇઝ વેરી બ્યુટીફુલ કન્ટ્રી અને ચાઇનામાં મેં 3 સિટી એક્સપ્લોર કરી છે, શેન્ઝેન, ફોશન અને ગોન્ઝાઉ. એ લોકો મોબાઈલમાં ટેક્સિંગ ઓછું કરે છે અને વોઇસથી વધારે એ લોકો વધારે ફ્રિકવન્ટલી વાત કરે છે. ઓકે, એ મેં રિયલાઇઝ કર્યું છે. એટલે ઘણી બધી એવી હેબિટ જે છે જે ચાઇનામાંથી મને શીખવા મળી છે. તો એક વસ્તુ મેં શીખી છે ટ્રાવેલિંગમાં કે તમે જ્યારે વિદેશમાં ટ્રાવેલ કરો ત્યારે લોકો એકલા ટ્રાવેલ કરતા જોવા મળે છે. ત્યાં કોઈને જરૂર નથી હોતી, કોઈને ત્યાં શરમ નથી આવતી કે હું એકલો ખાઈશ કે એકલો ચા પીશ કે મને કોઈ જજ કરશે. કોઈ જજ કરવાવાળું નથી. બસ એ તમે શીખી જશો તો તમને દુનિયામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય.